આજે આપણે જિલ્લાની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે ક્લાસ 3 માટે મહત્વની વસ્તુ સૌપ્રથમ જિલ્લામાં મારા જિલ્લાથી જ શરૂઆત કરીશ મેં મારું આ જિલ્લાનું નામ આપ્યું છે મારો જિલ્લો મારું અરવલ્લી હું આ જિલ્લાથી બિલોંગ કરું છું એટલે હું શરૂઆત મારા જિલ્લાથી જ કરીશ બરોબર તો જ હું તમને બધાને સારી રીતના મારો જિલ્લો હું સમજતો જ હું તમને બીજા જિલ્લાઓ પણ સમજાવી શકીશ તો આપણે આજ વાત કરીએ અરવલ્લી જિલ્લા વિશે બરોબર તો ભાઈ ગુજરાતમાં હાલ કુલ ટોટલ 33 જિલ્લા છે ગુજરાતના કુલ જિલ્લાઓ 33 એમાંથી પૈકી એક જિલ્લો છે અરવલ્લી આમ તો જીજે 31 નું આરટીઓ પાસિંગ છે અમારું તો પૂછાતું નથી પણ યાદ રાખવું કદાચ અરવલ્લી ને સાબરકાંઠામાં તો ખબર છે એટલે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ભાઈ 15 ઓગસ્ટ 2013 ના દિવસે 67માં સ્વાતંત્ર્ય દિન યાદ રાખજો કદાચ ઘણી વખત પૂછે કે સર કયો સ્વાતંત્ર્ય દિન હતો તો 67માં સ્વાતંત્ર્ય દિવસ 6 જિલ્લાની રચના થઈ હતી એના પૈકી એક બરોબર અરવલ્લી જિલ્લાની રચના થઈ હતી મૂળ સાબરકાંઠામાંથી અલગ કરી નવા જિલ્લાની રચના ભાઈ આ જિલ્લાના અરવલ્લી જ કેમ પડે મુખ્ય મથક મોડાસા છે મુખ્યત્વે આ જિલ્લો અરવલ્લીની તળેટીમાં આવે અરવલ્લીની ગિરિમાળાની તળેટીમાં આ બધા જાણતા હશો અરવલ્લીની ગિરિમાળા વિશે વાત કરું તો અરવલ્લીની ગિરિમાળા દાંતાથી શરૂ થઈ દિલ્હી રાયસીના હિલ્સ તો દાંતાથી આપણે વાત કરીએ તો આપણું એક શક્તિપીઠ આવેલું છે આરાસુર પર્વત માં અંબા બિરાજે છે જ્યારે રાયસીના હિલ્સ દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ ભવન અથવા રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન ત્યાં સુધી આવ્યું છે સૌથી અરવલ્લીની વાત થઈ અરવલ્લીની ગિરિમાળા થોડું ભૂગોળ તરફ જઈએ તો ગુરુ શિખર સૌથી ઊંચું એનું ગિરિમાળાનું શિખર છે આબુ પર્વત પર આવેલું છે ગુરુ શિખર નામ એટલે પડ્યું કે ત્યાં ગોરખનાથની ભૂમિ છે ગોરખનાથ એનાથી ગુરુ શિખર નામ આપવામાં આવ્યું છે બીજી વાત કરી લઉં અરવલ્લી વિશે તો ભાઈ વિશ્વની સૌથી જૂની પર્વતમાળા ગણવામાં આવે છે હાલ ગેડ પ્રકાર આકારની છે ગેડ પ્રકાર કે ભાઈ ઘસાઈ એ હાલ રાસાયણિક ક્રિયાઓથી બીજી બધી ક્રિયાઓના ઘસાણના કારણે એનું અસ્તિત્વ થોડું નાશ પામવા જેવું છે હમણાં અરવલ્લી પર્વતની જે રાજસ્થાનમાં જે છે એના ઉપર આખી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાજસ્થાનના 13 જિલ્લાઓમાંથી ગૂગલ મેપમાં અરવલ્લીના પર્વતો બતાવે છે પણ સ્થાનિક લેવલે પર્વતો છે જ નહીં આખી જમીન થઈ ગઈ એમ એટલું બધું ત્યાં ખનીજનું ઉત્ખનન થઈ રહ્યું છે બરોબર કે જે અરવલ્લી બચાવો અભિયાન ત્યાંના પર્યાવરણ વિદોએ ચાલુ કર્યું છે રાજસ્થાનમાં
હવે અરવલ્લી પર્વતમાળાનો બચાવ. હવે આપણે બીજી વાત કરી લઈએ. આટલી સુધી આપણે વાત પહોંચી છે. સ્થાપના થઈ ગઈ. હવે આપણે થોડાક તાલુકાઓ વિશે, જેને ટોટલ 6 તાલુકાઓ છે, એના ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. આ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, બરોબર? તો એના પહેલા તાલુકાઓની વિશે વાત કરી દઉં, પછી કયા જિલ્લાની ક્યાં સરહદ છે એ વાત બતાવી દઉં તમને. તો પહેલો તાલુકો છે, આપણે તો જોઈએ મુખ્ય મથક મોડાસા. મ પરથી બીજો લઈએ તો માલપુર, મ પરથી ત્રીજો લઈએ એટલે મેઘરજ, ત્યાંની નજીક લઈએ તો ભિલોડા, પાંચમો છે બાયડ અને છઠ્ઠો છે ધનસુરા. આ 6 જિલ્લાઓ અરવલ્લીના છે. હવે એક નવી પેટર્ન પૂછે છે, કયા જિલ્લાની કઈ સરહદ અડે છે. ઘણી વખત પૂછતા હોય છે, જે આપણે ક્લાસ 3 લેવલમાં સચિવાલય બને તલાટીમાં. તો ભાઈ મને નકશો દોરતા તો આવડતું નથી, હું તમને સમજાવી શકું છું ક્યાં શું આવેલું છે. આ ઉત્તર દિશા ગણવી, આ દક્ષિણ, આ પૂર્વ ના પશ્ચિમ, બરોબર? ઉત્તરી દિશા એ રાજસ્થાન રાજ્ય, બરોબર? ઉત્તર પૂર્વે અરવલ્લી ગિરિમાળા, પૂર્વમાં મહીસાગર, જે અરવલ્લીની સાથે 15મી ઓગસ્ટ 2013 ના દિવસે નવો જિલ્લાની રચના થઈ તે મહીસાગર. દક્ષિણ તરફ આવીએ તો ખેડા અને બીજો મળે છે ગાંધીનગર. અને પશ્ચિમ સાઈડ સાબરકાંઠા, બરોબર? આ રીતના યાદ રાખવાનું. કોઈ ઉત્તર તો રાજસ્થાન સાથે રાજ્ય સાથેની સરહદ છે એની. ઉત્તર પૂર્વી આવીએ તો અરવલ્લી ગિરિમાળા, પૂર્વ દિશામાં આવે તો મહીસાગર, દક્ષિણમાં ખેડા અને ગાંધીનગર, અને પશ્ચિમમાં સાબરકાંઠા. હવે વાત કરી લો મિત્રો કે ભાઈ આ જિલ્લો કેમ મહત્વનો કહું છું કે ભાઈ ભારતનું ઉત્તર પૂર્વી રાજ્ય, નોર્થ ઈસ્ટ, ભારતનું નોર્થ ઈસ્ટ, ભારતના ઉત્તર પૂર્વી 7 સિસ્ટર રાજ્યો જે છે. અને અરવલ્લી થોડીક સામ્યતાઓ ધરાવે છે. ત્યાં પણ પર્વતમાળાઓ છે, અહીં પણ પર્વતમાળાઓ છે અરવલ્લી જિલ્લા. ગુજરાતના ઉત્તર પૂર્વી રાજ્ય અરવલ્લી જિલ્લો જે છે એ પણ ગુજરાતના ઈશાન ખૂણે, એટલે ઉત્તર પૂર્વી દિશા. આ પણ આદિજાતિ ધરાવતો વિસ્તાર છે. અને ભારતનું ઉત્તર પૂર્વી ઈશાન ખૂણો એ પણ આદિજાતિથી. આ પણ અલ્પ વિકસિત છે. આ પણ અત્યારે અલ્પ વિકસિત તો ન કહી શકાય, પણ વિકાસની નવી રેખાઓ મોદી સાહેબ ત્યાં વિકાસ માટે, નોર્થ ઈસ્ટ માટે ઘણું બધું કરી રહ્યા છે. આશા રાખીએ કે ભાઈ વિજયભાઈ પણ અમારા જિલ્લાને કંઈક એ જ દિશા તરફ આગળ લઈ જાય. હવે થોડીક વાત કરી લઈએ મુખ્ય મથકો અને શું શું આવેલું છે એના ઇતિહાસ વિશે. ન સમજણ પડે તો કોમેન્ટમાં પૂછી શકો છો, બરોબર? તો આપણે ધીમે ધીમે અરવલ્લી તરફ આગળ વધીએ. ઘણી બધી ચર્ચાઓ છે, પણ જે પરીક્ષા લક્ષ્ય છે એ ચર્ચાઓ આપણે વધારે કરીશું. તો ભાઈ વાત આવી પહેલી તો મુખ્ય મથક મોડાસાથી ચાલુ કરીએ. ભાઈ આનું પ્રાચીન નામ બે છે, મહુડાસુ કહે છે અને બીજું છે મહોડવાસક.
ભાઈ આ બે નામનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો ભાઈ આના રાજા હતા, એક જ નામ છે, રાજા બત્તળ. કવિ પદ્મનાભ. એનું પ્રસિદ્ધ કાવ્ય 14મી સદીમાં કેવું કંઈક લખ્યું કવિ કાનહળી પ્રબંધ, જેમાં ગુજરાતના વૈભવ વિશેની ઘણી બધી વાતો કહી છે. આમાં આ શહેરનો ઉલ્લેખ છે મહુડાસુ, મહોડ વાસક. બરોબર. રાજા બત્તળનું રાજ્ય હતું મહોડાસા, મહોડ વાસક. બરોબર. પછી એમ કહે છે કે ભાઈ અહીં મહુડા વધુ હતા, એના પરથી નામ પડ્યું મહોડ વાસક, મહોડ વાસક. બરોબર. મોડાસા વિશે બીજી વાત કરીએ. જ્યારે અલાઉદ્દીન ખિલજી માં પાટણ પર ચડાઈ કરે છે, જ્યારે वो દિલ્હીથી આવતો હતો, તો દિલ્હી રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશ્યો. બરોબર. તો એ વખતે એને સૌપ્રથમ સામનો ભાઈ અરવલ્લી જોડે જિલ્લો, અરવલ્લી રાજસ્થાનથી આવીએ તો પહેલી સરહદ, તો અરવલ્લી મળે છે મોડાસાથી, તો ભાઈ એનો સામનો રાજા બત્તળે કર્યો હતો એમ માનવામાં આવે છે. કાનહળી પ્રબંધમાં ઉલ્લેખ છે કે ભાઈ જ્યારે અલાઉદ્દીન ખિલજી અને તેની સેના ગુજરાતમાં પ્રવેશે ત્યારે એનો સૌપ્રથમ સામનો રાજા બત્તળે કર્યો હતો. બરોબર. આ વાતનો ઉલ્લેખ છે. મોડાસા વિશે બીજી વાત કરી લઈએ. થોડી અરવલ્લીની પણ વાતો કરીશું. આધુનિક વિદ્યાનગરી તરીકે પણ ઓળખાય છે. વિદ્યાનગર પછી જો ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કઈ જો સારું નામ ધરાવતું તો મોડાસા સિટી છે, આધુનિક વિદ્યાનગરી તરીકે ઓળખાય. આ શહેરનો એટલો દબદબો હતો કે જે તે સમયે ગુજરાતમાં 10માં 12માં ટોપ 10 માંથી એકાદ બે વિદ્યાર્થીઓ મોડાસાની પ્રાચીનતમ સ્કૂલોમાંથી, નવીન જે સ્કૂલો છે જાણીતી એ સ્કૂલોમાંથી જ આ વિદ્યાર્થીઓના નામ આવતા હતા. આજે પણ એ નામ ની સેવા જે અવિરત ચાલુ છે. આજે પણ એક બે વિદ્યાર્થી ગુજરાતમાં નામ રોશન કરે છે. બરોબર. બીજું એક મોડાસામાં એક આવ્યું છે જોવાનું મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ. સ્થાનિક લોકો ગેબીના નામે ઓળખે છે, ગેબી મંદિર. ઘણા લોકો સ્વયંભૂ માને છે. અહીં ગંગાજી પૃથ્વી પરથી પૃથ્વી પર આવતા, સ્વર્ગમાંથી પૃથ્વી તરફ, સ્વર્ગથી પૃથ્વી, અને શિવજીની જટામાંથી સરિતા રૂપે વહન કરે તો ભાઈ નદી સ્વરૂપે એની આ કલાકૃતિ છે, મૂર્તિ અહીં આવી છે. એવી મોડાસાનું એમ કહે છે કે મંધાતા નામના રાજા પરથી પણ પડ્યું એવું ઘણા લોકો માને છે. મંધાતા રાજા. બે વાતો મેં કીધી. એક ભાઈ સૌથી વધુ મોડાના વૃક્ષો છે હોવા છતાં આપણા દેશમાં મોડ વાસક પડ્યું. ઘણા એમ કહે છે કે મંધાતા નામના રાજા થઈ ગયા, નામ પરથી પણ આનું નામ પડ્યું હોય એવું માનવામાં આવે છે. બરોબર. હવે મોડાસા વિશે વાત કરીએ તો ભાઈ પ્રાચીન સિટી અહીંથી એક થોડુંક નજીક જઈએ તો બીજું એક ઐતિહાસિક સ્થળ તરફ તમને લઈ જાઉં છું. પછી બીજા મોડાસાના જોવાલાયક સ્થળોની ચર્ચા કરીશું.
મહાદેવ ગ્રામ. આમાંથી ઘણા લોકો પણ જાણતા હશે આ ગામ વિશે. મિની રાજઘાટ તરીકે ઓળખાય છે. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં આવેલી છે રાજઘાટ. ત્યાર પછી જો દેશમાં બીજી જગ્યાએ રાજધાની આવી હોય તો મહાદેવ ગ્રામ ખાતે મિની રાજઘાટ. ભાઈ એવું કહેવાય છે કે જ્યારે ગાંધીજી નિર્વાણ પામે ત્યારે એમની અસ્થિઓ દેશની વિવિધ નદીઓમાં પધરાવવામાં આવ્યા હતા. પણ અહીં જે છે ગૌરીશંકર જોશી જે આ અસ્થિઓ મહાદેવ આ પૂછાય એવું છે. ગૌરીશંકર જોશી બધાને ખબર છે કે મહાદેવ ગ્રામમાં ગાંધીજીની સમાધિ, પણ કોણે પ્રેરિત કરી અહીં આપણે સમાધિ બનાવી? તો ભાઈ ગૌરીશંકર જોશી જે દિલ્હીથી ગાંધીજીને અસ્થિ લાયા હતા. અને રાજઘાટ મિની રાજઘાટ ગાંધીજીની સમાધિની રચના કરી. મૂળ આ ગામ બાકરોલ નજીક આવ્યું છે. ઘણા લોકો અહીં બહુ જ ભૂલા પડે છે કે મહાદેવ ગ્રામ કઈ નદીના કિનારે. અમુક લોકો કહે છે મેશ્વો અને ઝુમ્મર. મૂળ નદી તો ઝુમ્મર છે, પણ મેશ્વો અને ઝુમ્મરના સંગમ સ્થાને આ આવેલું છે. પૂછાયેલો પ્રશ્ન છે કે મહાદેવ ગ્રામ કઈ નદીના કિનારે આવેલું છે. મોડાસાની વાત કરે તો મોડાસા માજુ નદીના કિનારે આવેલું છે. યાદ રાખજો મિત્રો, મોડાસા માજુ નદીના કિનારે મહાદેવ ગ્રામ મેશ્વો અને ઝુમ્મરના સંગમ સ્થાને. મેશ્વો હોય તો મેશ્વો ટીક કરવાની, અને જો બંને હોય મેશ્વો અને ઝુમ્મર તો ઝુમ્મર પર આપણે યોગ્ય કરીએ. ઝુમ્મર સાચો આન્સર છે. બરોબર. ગૌરીશંકર જોશી દ્વારા અહીં લાયા. બીજું એક વાત કરીએ, એક મહત્વનું સ્થળ છે દેવરાજ ધામ બાલાકોટ. આ પણ એક અરવલ્લી ગિરિમાળા ઉપર આવેલું એક નાનકડું ધામ છે, પણ બહુ મહત્વનું ધામ છે. મુખ્યત્વે અહીં રામદેવ પીરનું મંદિર છે. બીજું એક વસ્તુ, અહીં દેવરાજ નામ દેવાયત પંડિત નામના નામ પરથી થઈ ગયું. દેવાયત પંડિત નામના સંત પરથી. ભાઈ આ દેવાયત પંડિત કોણ છે? તો ભાઈ એમની આગમવાણી. આગમવાણી વિશે વાત કરીએ તો આગમવાણી એટલે ભાઈ અમને ભવિષ્યમાં શું થશે એની અમને કરી હતી. જેમ વિશ્વ નેત્રોડોમસ છે, અહીંયા અમને દેવાયત પંડિતે ઘણી આગાહીઓ કરી હતી ભવિષ્યવાણી, આગમવાણી. એના આગમવાણી આમનો જન્મ મૂળ વંથલી ખાતે છે. વંથલી જુનાગઢ. આજે પણ એમની આગમવાણીનું લખેલું છે, અસ્તિત્વ છે. દેવરાજ ધામ ખાતે, વંથલી જુનાગઢ ખાતે એમનું જન્મસ્થાન. તેઓ અહીં પછી વસે. અહીં એમની કયો નામની અહીં ભૂમિ એમની પવિત્ર કરી છે. પછી એ સિવાય મા નદીના કિનારે એક બીજું આવ્યું છે મોડાસાના સ્થળે, સતીનો પાળિયો. ભાઈ મુગલ સલ્તનત વખતે અહીં સતીનો પાળિયો આવેલો છે. એ ઉમાઈમાં કોનો છે હજી સુધી ઉકેલ આવ્યો નથી. પણ એમ ઓળખે છે કે સતીનો પાળિયો છે. બરોબર. આ ઉપરાંત ગુજરાત મોડાસા નજીક છે બે વાવ આવી છે, વણઝારી વાવ અને બીજી છે હીરુ વાવ. આ બે વાવ મોડાસા ખાતે આવેલી છે. મોડાસા તો ભાઈ જેટલું હિન્દુઓનું છે એટલું જ મુસલમાન ધર્મ વિશે અહીં 999
સૂફી સંતની દરગાહો આવેલી છે. એવું કહેવાય છે કે ભાઈ આટલી બધી દરગાહો ભારતમાં કદાચ એક જ જગ્યાએ છે સૂફી સંતની, અને કદાચ જે વિશ્વમાં પણ એક જ જગ્યાએ છે એવું માનવામાં આવે છે. આટલી બધી દરગાહો હોય છે અહીં છે. એમ કહે છે જો એક દરગાહ વધી હોત, સ્થાનિકો એમ કહે છે, તો મોડાસા મક્કા તરીકે ઓળખાતું હતું. જે મદીના ખાતે આવ્યું છે ને અહીં મોડાસા હોત એમ. સૌથી વધુ સૂફી સંતની દરગાહો આજે પણ અહીંયા યાદ છે 999, બરોબર, એ મોડાસા ખાતે આવેલી છે. આટલા સુધી મોડાસાની વાત ક્લિયર. અરવલ્લી જિલ્લાની બીજી ડિટેલ છે મને ખબર છે, હું થોડુંક બધા તાલુકાઓ વિશેની માહિતી આપી દઉં, પછી આપણે છેલ્લે એના વિશે થોડી ચર્ચા કરીશું જે મને યાદ છે માહિતી એ. આટલા સુધી મને લાગે છે આપ સभी બધા ક્લિયર સમજી ગયા હશો. જે માહિતી હતી કદાચ કંઈક નવું પણ જાણવા મળ્યું હશે. એક મહત્વનું બીજું જિલ્લો બહુ મોટો થશે આ કદાચ, ભિલોડા. પેલા ભિલોડા વિશે વાત કરીએ તો આનું સંધિ છૂટી પાડ્યા હતા એમ કહે કે કેવી રીતના પડ્યું, તો ભીલ વત્તા વડા. વડાનું ગુજરાતીમાં અર્થ થાય છે નિવાસ સ્થાન. એટલે ભીલ પ્રજાતિનું નિવાસ સ્થાન. એટલે ભિલોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિજાતિ ધરાવતો જિલ્લો છે. શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. હાથમતી નદી કિનારે આવેલું શહેર. ભિલોડામાં હાથમતી નદીને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે. કિરાત કન્યા. ભાઈ પૂછે હાથમતીનું બીજું નામ શું છે, તો કિરાત કન્યા છે. ભિલોડા જિલ્લો બહુ મહત્વનો છે. ઐતિહાસિક રીતે અને વિશ્વ વિરાસત સ્થળ તરીકે પણ મહત્વનો છે. સંભવિત એવું છે કે ભિલોડામાંથી પણ અલગ જિલ્લો બનશે. હું કયો જિલ્લો બનશે હું સંભવિત નામ હું આ નેક્સ્ટ ટોપિક પર હું લઈશ. કદાચ એ બની જ જશે એવું મને લાગે છે કે ભાઈ રાહતની 15મી ઓગસ્ટ પછી કદાચ એને પણ મંજૂરી આપી દેશે. આપણે ખાલી અત્યારે ભિલોડાની વાત કરી લઈએ, બરાબર, પછી આગળ આપણે બીજી વાત કરીશું. તો ભાઈ ભિલોડામાં એક તો જોવાલાયક સ્થળોની વાત કરીએ તો ભિલોડા એક તાલુકામાં આવે છે તો ભુલવડી મંદિર. આ એવું મંદિર છે જ્યાં શિવ, વિષ્ણુ, ગણપતિ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ એક જોડે આવેલી છે. આ મંદિરનું નામ ભુલવડી એટલા માટે પડ્યું છે કે ભાઈ જો તમે આનો નકશો ના જાણતા હોય આ મંદિરનો તો તમે ભૂલા જ પડો. એના પરથી આ નામ પડ્યું છે ભુલવડી મંદિર. મુખ્યત્વે આ મંદિર બીજે એક પણ આપણે કીર્તિ સ્તંભ તરીકે અહીં કીર્તિ સ્તંભ પણ આવ્યો છે. કીર્તિ સ્તંભના કારણે પણ જાણીતું છે, બરોબર. એના કારણે મંદિર પણ ઓળખાય છે. બીજું એક વસ્તુ છે કે ભાઈ ભિલોડા જિલ્લામાં સરકારે બહોળાની ખેતી
પ્રોત્સાહન આપ્યું છે કે ભાઈ સૌથી વધુ ગુજરાતમાં જિલ્લામાં મોઢાઓની હાલ જો હોય સૌથી વધુ મોઢા તો ભિલોડા તાલુકામાં છે. યાદ રાખજો ભિલોડામાં સરકારે જે મહોડાઓના વનની પણ બનાવ્યું છે ત્યાં, બરોબર. ને મુખ્યત્વે મહોડાઓ એટલા માટે કે ભાઈ આદિજાતિ લોકો આના પીણાનું સેવન કરતા હોય છે. એના કારણે અને દવાઓમાં પણ આયુર્વેદિકમાં અને એલોપેથી દવાઓમાં પણ આના બીજનો અને આના રસનો ઉપયોગ થતો. એટલે સરકારે અહીં અમને ટ્રાઇબલ એરિયા ટ્રાઇફેડ માટે તો એમને વન પેદાશ તરીકે એમનું રોજગારી આવે, આજીવિકા મળે એટલા માટે મહોડાની ખેતીને પ્રાધાન્ય વધુ આપ્યું છે. બીજું છે જૂનું ભવનાથ મંદિર. બે ભવનાથ મંદિર આવેલા છે ભિલોડા જિલ્લામાં. બીજું ભવનાથ મંદિર છે શામળાજી ખાતે અને અહીંયા આગળ જૂનું ભવનાથ મંદિર મુખ્યત્વે મહુ ગામ ખાતે. મહુ હોય મહુ ગામ તો આવ્યું છે મધ્યપ્રદેશમાં. બાબા આંબેડકર સાહેબનું જન્મસ્થળ એ મહુ. આ તો મહુ ગામ છે, મ વત્તા ઉ, મહુ. બરોબર. અહીં પણ એવું માનવામાં આવે છે સ્વયંભૂ શિવલિંગ છે. અહીં એક જોરદાર ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે કે આ કુંડ ક્યાં છે. બધા કે માનતા છે કે જૂનાગઢમાં, પણ અહીં નથી. એક ભૃગુ કુંડ આવેલો છે અને દેસલપર કુંડ આવેલો છે. આ બે કુંડ અહીંયા આ ભિલોડા જિલ્લામાં તાલુકામાં આવેલા છે. બરોબર. કે ભાઈ આજે જે જૂનું ભવનાથ મંદિર આવ્યું છે એમ કહેવાય છે કે ભાઈ ભૃગુ ઋષિના પુત્ર અવંતનું જન્મ સ્થાન અથવા કર્મ સ્થાન છે એમને અહીં કર્યું. બરોબર. ભૃગુકુંડની એક માન્યતા છે કે ભાઈ જે વ્યક્તિની કોઢની બીમારી હોય, કોઢની બીમારી, તો ભાઈ આ કુંડની માટીથી નહાય તો કોઢ મટી જાય છે એવી માન્યતા છે. બરોબર. અહીં ભૃગુકુંડ એવો છે કે ભાઈ ગમે તેટલો દુષ્કાળ જેવી સ્થિતિ હોય ક્યારે પાણી બંધ થતું નથી. સતત પાણી જમીનમાંથી આવતું જ રહે છે. બરોબર. શ્રાવણ માસના છેલ્લા સોમવારે અહીં મેળો યોજાય છે. આ હતી ભિલોડા જિલ્લાની ડિટેલ. હજી ભિલોડા જિલ્લાનો જ ભાગ છે. આપણે લઈશું ગુજરાતનું સૌથી મહત્વનું સ્થળ. કદાચ એના સૂત્રો અનુસાર એવી માહિતી મળી છે કે ભાઈ એના સરકાર પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે અલગ તાલુકાની મંજૂરી આપે છે. કદાચ જાહેરાત બી કરી દે, પણ સંભવતઃ થઈ જ જશે. તો ભાઈ અત્યારે જે છે તો ભાઈ એ ભાગ છે ભિલોડાનો શામળાજી. જેટલું ઓછું જાણીએ જેટલું જાણીએ એટલું ઓછું છે આ વિશે. શામળાજી પેલા ભાઈ નામ પરથી જ કહે ભાઈ કૃષ્ણની નગરી છે. શામળિયા શેઠ. પ્રાચીન નામ લઈએ ગદાધરપુરી. કેમ ગદાધરપુરી નામ આપ્યું? તો ભાઈ જે કૃષ્ણની મૂર્તિ આવી છે તો ભાઈ વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન જે પ્રમાણે ગદાધારી છે, ગદા હાથમાં છે. 130 સેમી ઊંચાઈની કાળા કલરના પથ્થર, ત્રિવિક્રમાન્તિક ત્રિમૂર્તિ, ત્રણ સાઈડ મૂર્તિ છે વિષ્ણુ ભગવાનની, કૃષ્ણ ભગવાનની. બરાબર. બહુ મહત્વનું સ્થળ છે ગુજરાતમાં. ડાકોર, શામળાજી
અને દ્વારકા આ ત્રણ મહત્વના સ્થળો છે બરાબર કૃષ્ણ ભગવાનના ભાઈ આ મંદિર તો એમ કે છે કે 1860 માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો મંદિરનું ચાલુક્ય શૈલી ચાલુક્ય શૈલીમાં બંધાયેલું હતું તો એમ કે છે કે શામળાજી મંદિર જે છે હળધર બલરામનું મંદિર હતું એમ કોઈ બલરામનું મંદિર છે એમ હળધર બલરામ એટલે ભાઈ કૃષ્ણના મોટા ભાઈ બલરામ જેમનું વાહન અથવા તમે કહેવાનું ભાઈ એ હળ ધારણ કરતા હતા એટલે હળાધર બલરામનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જર્મન પુરાતત્વવિદ મિસ્ટર બોસ એમ કહે છે કે આ મંદિર 6 થી સુધી જૂનું છે બીજું શામળાજી મંદિર વિશે તો ભાઈ અહીં મંદિરની બહાર કુબેર શિલ્પ ચંદ્રવતી પછી શિવ પાર્વતી વગેરેનું શિલ્પ આલે પણ મહત્વનું જો ગુજરાત વિશ્વમાં બે જગ્યાએ ગુજરાત કુબેર મંદિર છે કુબેરનું મંદિર તો કર્ણાળી અને કુબેર શિલ્પ છે તો શામળાજી આ થોડું કન્ફ્યુઝન વાળું છે અહીં કદાચ પૂછી શકે કે આ પ્રશ્નથી તમને પૂછી શકે યાદ રાખવા જેવું છે કે કુબેરનું મંદિર પૂછે તો શામળાજી આવે સોરી કુબેરનું મંદિર પૂછે તો કર્ણનગરી તરીકે ઓળખાય છે પ્રાચીન નામ અને કુબેરનું શિલ્પ તો શામળાજી ખાતે આવેલું છે એવું આપણે કહી શકીએ બરાબર કે ભાઈ બીજું ભાઈ આ ગદાધરપુરી બહુ પ્રાચીન નામ છે અહીં બધા ખોદકામ કરતા બહુ બધું હિન્દુ અને બૌદ્ધ ધર્મના અવશેષો પણ મળી આવ્યા છે મૂળ શામળાજી વિષ્ણુ નદીના કિનારે આવેલું છે ત્યાં એક સરોવર પણ આવ્યું છે એ ચર્ચા કરતા પહેલા આપણે થોડું વરાહમિહિર આપણે બધા જાણીએ છીએ બહુ મહાન ઋષિ થઈ ગયા છે એમનું એક પુસ્તક બે પુસ્તકની પંચસિદ્ધાંતિકા એમાં એમની માતૃપૂજા વિશેની વાત કરી છે અને બીજું એક પુસ્તક છે અમરકુશ એમાં એમની સપ્તમાતૃકા એટલે 7 માતાઓની એમની વાત કરી છે સપ્તમાતૃકાઓની મૂર્તિઓ શામળાજી ખાતેથી મળી આવી છે સપ્તમાતૃકાઓના કદાચ ક્યાંક પૂછે ના તો તમને સાથે સાથે નામ લખાઈ દઉં છું કયા કયા હતા પણ કોઈ પૂછે કે સપ્તમાતૃકાનું તો ક્યાં આવ્યું છે તો અહીં શામળાજી ખાતે પહેલું છે માહેશ્વરી બીજી છે બ્રાહ્મી ત્રીજી છે કૌમારી ચોથું છે વૈષ્ણવી પાંચમું છે વારાહી છઠ્ઠી છે નારસી નરસિંહ નથી નારસી છે યાદ રાખજો અને સાતમી છે ઇન્દ્રી નથી એન્દ્રી છે છેલ્લા બંને યાદ રાખો નરસિંહ નથી નારસી છે ઇન્દ્રી નથી આ સપ્તમાતૃકાઓની મૂર્તિ અહીંથી મળી આવી છે ખોદકામ વખતે અને બીજી એક મહત્વની મૂર્તિ છે ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાય છે કળશી માતાની બાળકની મૂર્તિ ભાઈ એક માતા પોતાના બાળક સાથેની બેસેલી હોય એક મૂર્તિનો અહીં અવશેષો મળી આવે
હવે શામળાજી વિશે બીજી એક વાત કરી દઈએ હવે. પછી પુરાતત્વની તો વાત ચાલુ જ છે. તો પહેલા વાત કરીએ ભૌગોલિક. તો ભાઈ મેશ્વો નદીના કિનારે અહીં મેશ્વો ડેમ આવેલો છે. મેશ્વો ડેમમાં એક સરોવરની રચના થઈ છે, એનું નામ છે શ્યામ સરોવર. હવે શ્યામ સરોવરથી બીજી એક વાત કહું તો 2009 માં અહીં શ્યામલ વન એ પણ 60 છે maybe શ્યામલ વનની રચના કરવામાં આવી હતી. વન મહોત્સવ જે દરેક વર્ષે સરકાર એક જગ્યાએ ગુજરાતમાં વન વિસ્તાર વધારવા માટે એક ચાલુ કરી છે. પહેલું પુનિત વનથી શરૂઆત થઈ હતી, ગાંધીનગર ખાતે આવેલું છે. અહીં 2009 માં શ્યામલ વનની રચના કરવામાં આવી હતી. બરોબર છે. એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ મેબી 60 કે 67 જ છે. હું જોઈ પછી એમાં તમને કહું. પણ શ્યામલ વન અહીં આવેલું છે. હવે થોડી ઇતિહાસ તરફ જઈએ તો અહીં હરિશ્ચંદ્રની ચોરી આવેલી છે. પછી કર્માબાઈ તળાવ. પછી આપણે મેશ્વો અને પિંગળા નદી ત્યાં નાગધરો આવે છે. નાગધરો નામનું સ્થળ છે. ભાઈ આ સ્થળ એવું કહેવાય છે કે ભાઈ કોઈ મનુષ્ય અથવા પ્રાણીના અસ્થિ આ કુંડમાં વહે તે વહડાવ્યા તો એનો દરેક જન્મમાંથી છુટકારો મળે છે અને એનો ફરી જન્મ લેવો પડતો નથી. એમ એને મુક્તિ થાય એવું માન્યતા છે આ નાગધરામાં. બરોબર. બીજું પૂછે કદાચ થોડું ટ્વિસ્ટ કરી પૂછે કે શામળાજી મંદિર તો અરવલ્લી પર્વતમાળા ગિરિમાળા આપણે કહીએ અરવલ્લી ગિરિમાળાનો ભાગ છે. પણ પછી અરવલ્લી ગિરિમાળામાં શેનો તો એમ કે પૂછે તો એ મેવાડની ધાર આવે. મેવાડની ધાર કે જે ભાઈ ગિરિમાળા હોય એ હિમાલયની ગિરિમાળા છે ઉદાહરણ તેમાં જુદી જુદી પર્વતોના નામ ડુંગરોના નામ છે. તો ભાઈ અહીં ધાર તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કોઈ ડુંગર કહી શકાય એવું એક પણ ડુંગર નથી, પર્વત કહી શકાય એવો ડુંગર નથી, એટલે બધા ધાર તરીકે ઓળખાય છે. કચ્છમાં પણ આપણે જોઈશું કચ્છ જિલ્લો ત્યાં બધી ધાર હશે. અહીં જે અરવલ્લી ગિરિમાળા છે એને ધાર તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ મેવાડની ધાર ઉપર શામળાજી મંદિર આવેલું છે. બરોબર. બીજું એક વસ્તુ કે અહીં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવે છે. શામળાજી આવ્યા તો શામળાજીનું રણ જમીન પેજણી તો બાકી ગયું. રણ જમીન પેજણી વાળી સૌથી મોટો ગુજરાતનો સૌથી મોટો અને સૌથી લાંબો સમય ચાલતો મેળો કારતક સુદ એકમથી શરૂઆત થાય તે છે 21 દિવસ સુધી આ મેળો ભરાતો હોય છે. શામળાજીનો મેળો તરીકે ઓળખાય છે. મૂળ આદિવાસી મેળો એક 20 દિવસ સુધી ચાલતો મેળો છે. કારતક સુદ એકમથી શરૂઆત અહીં ભીલ જાતિના લોકો આવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્યાંના પણ આદિવાસીઓ આ મેળામાં ભાગ લે છે. 21 દિવસ સુધી ચાલતો આ મેળો છે. સૌથી લાંબો છે. આ મેળાની એક ખાસિયત છે કે ભાઈ લાડી ખેંચવી. લાડી ખેંચવી એટલે શું કે ભાઈ આદિવાસી યુગલો કે જે પ્રેમી પંખીડાઓ છે જે પ્રેમ કરતા હોય ઘરના ના માનતા હોય તો આ મેળામાં જઈ પછી ભાગી જતા હોય છે, લગ્ન કરી લેતા હોય છે. લાડી ખેંચવી આ મેળાનું ઉદ્દેશ્ય
બરોબર આ મેળાની શરૂઆત એ કારતક સુદ પૂનમ આપણે મહત્વની બહુ છે કાર્તિકી પૂર્ણિમાએ ઘણા બધા મેળા ગુજરાતમાં યોજાય છે પણ કેમ તેનું પાછળનું કારણ છે કે આપણે એને દેવોની દિવાળી તરીકે ઓળખીએ છીએ દેવોની દિવાળી અહીં દીપોત્સવી મહોત્સવ યોજવાય છે દેવોનો દીપોત્સવી મહોત્સવ શામળાજી મંદિરના પટાંગણમાં ઉપરાંત કાર્તિક પૂર્ણિમા વિશે બીજી વાત કહું તો બીજી કે ભાઈ ગુરુ નાનક જયંતિ પણ તરીકે ઓળખવામાં આવે છે શીખ સાહિબ ગ્રંથના મહત્વના માનવામાં આવે તો ગુરુ નાનક ગ્રંથ ગુરુ સાહિબ ની પણ જયંતિ કાર્તિક સુદ પૂર્ણિમાને છે શામળાજીના મેળે રણઝણિયું એ પેજણિયું વાગે આ આદિવાસી લોકગીત છે આ મેળામાં બહુ સંભળાય છે બરોબર ઉપરાંત શામળાજીમાં હરિશ્ચંદ્રની ચોરી રણછોડરાય મંદિર ભવનાથ મંદિર જે છે એક ભિલોડામાં છે જે જૂનું ભવનાથ મંદિર અને અહીં આવ્યું છે ભવનાથ મંદિર જે ડેમના કારણે ડૂબમાં ગયું છે એટલે ડેમનું પાણી ભરેલા કારણે ડૂબમાં છે બરોબર સોરી આ મેળો કારતક સુદ 11 થી ચાલે છે એકમ થી સુદ 11 બીજું નામ છે દેવઉઠી 11 બરોબર ગાડી ખેંચવી કર્મવાય તળાવ શ્યામ સરોવર જે ડૂબમાં ગયું છે ઉપરાંત શામળાજી વિશે બીજું એક કહીએ તો ભાઈ અહીંથી થોડા આગળ જઈએ તો દેવની મૂરી સ્તૂપ ક્ષત્રપકાળ વખતનું છે દર્શન ચોથાના સમયમાં છે મોસ્ટ ઇટેરી સ્તૂપ બે સ્તૂપ છે વિશ્વના 5 એવા સ્થળો પૈકીનું એક સ્થળ છે કે જ્યાં બુદ્ધના અવશેષો મળી આવ્યા હોય અહીં જે મળે છે બુદ્ધનો દાંત મળી આવ્યો છે દાબડામાં હવે સ્તૂપની રચના કરીએ ભાઈ બુદ્ધના અવશેષોને એક દાબડામાં કરી એના ઉપર આખી સ્તૂપની રચના કરીને એનું દેવની સ્તૂપ દેવની મૂરી સ્તૂપ અહીં આવેલો છે ગુજરાતના 13 સ્થળો બુદ્ધ સર્કિટમાં છે એ પૈકી એક સ્થળ દેવની મૂરી સ્તૂપ બરોબર જાપાન અને ભારત ગુજરાત સરકાર અને ભારત સરકાર અહીં વિશ્વનું સૌથી મોટું બુદ્ધ મંદિરની રચના કરવા જઈ રહ્યા છે બરોબર આનાથી થોડીક શામળાજીની ડિટેલ દેવની મૂરી સ્તૂપ અહીંથી બધા અવશેષો હજી પણ અહીં ખોદકામ ચાલુ છે અને કઈ કહે છે કે હજી પણ બુદ્ધ અવશેષો મળે એવા સંભાવનાઓ છે એટલે દેવની મૂરી સ્તૂપ ખાતે આજે પણ હજી ત્યાં ચાલે છે મુખ્યત્વે આ શોધ જેને ઇટેરી સ્તૂપની શોધ કોણે કરી પૂછે તો ભાઈ એમએસ યુનિવર્સિટી વડોદરા અને અહીં જે અવશેષો જે મળે આવેલા છે બુદ્ધના લગતા અને ક્ષત્રપકાળના લગતા અવશેષો જે વડોદરા સંગ્રહાલય ખાતે છે વડોદરા ખાતે આવેલા છે શામળાજીની બીજી વાત કરીએ ભાઈ ગુજરાત સરકાર 1992 માં આદિવાસી સંગ્રહાલયની રચના શામળાજી ખાતે કરી છે ભાઈ આદિવાસીઓના લગતા અવશેષો પુરાતત્વનું ત્યાં સંગ્રહ સ્થાન છે બરોબર અહીં જે બધા સિક્કાઓને જે બધું મળ્યું છે એમએસ યુનિવર્સિટીને ખાતે એટલે વડોદરા સંગ્રહાલય ખાતે આનું ઉત્ખનન દેવની મૂરી સ્તૂપ ઉત્ખનન વડોદરાની એમએસ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીએ કર્યું હતું શ્યામલવનની મેં વાત કરી કે ભાઈ 60મો વન મહોત્સવ છે 2009 માં આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે પૂછે છે ઘણી વખત ભાઈ આંકડા પૂછે ભાઈ ક્યાં કયો મહોત્સવ હતો નંબર તો ભાઈ 60મો વન મહોત્સવ 2009
શામળવનની વાત થઈ ગઈ, પિરોડાની વાત થઈ ગઈ, શામળાજીની વાત થઈ ગઈ. ગદાધરપુરી શામળાજી વિશે આટલું છે. જે બધી ડિટેલમાં છે મને હશે ખોટી જે લાગતી વળગતી વખતે જ્યારે સંસ્કૃતિનું આવશે ત્યારે એમાં પણ આપણે ચર્ચા કરીશું. શામળાજીનો મેળા કાર્તિકી સુદ 11 એટલે દેવઉઠી 11 થી 21 દિવસ સુધી ચાલતો લાંબો મેળો છે. મને ખબર છે કે આગળમાંથી એકમ બોલાઈ ગયું એ બદલ માફી માંગુ છું. ત્યાં ભૂલ થાય બીજા બે જિલ્લા છે માલપુર અને મેઘરજ. માલપુર અને મેઘરજમાં એવું કંઈ શક્ય એવું સ્થળ જે જોવાલાયક છે નહીં, પણ મેઘરજ વિશે એટલું કહી શકું કે ભાઈ ગુજરાતના સાહિત્યકારોની અકાદમીની જુઓ તો એમાં પન્નાલાલ પટેલ જે છે, પન્નાલાલ પટેલ એમને રાજસ્થાનની જન્મભૂમિ બતાવી છે, પણ મૂળ એ હતા મેઘરજના વતની છે. અને એમને પછી છેવટે મેઘરજને પોતાનું કર્મસ્થાન બનાવીને અહીંથી બધી આપણને ખબર છે માનવીની ભવાઈ ને ઘણી બધી નવલકથાઓ એમને લખી કે ઘણી બધી નવલકથાઓ આપણને આપી સારી. પન્નાલાલ પટેલ, તો પન્નાલાલ પટેલની વાત નીકળી તો એમના એક દોસ્ત એ પણ અમારા જિલ્લામાં જ થઈ ગયા છે. એમની થોડી ચર્ચા કરી લે. સાહિત્યકારોમાં પન્નાલાલ પટેલ એટલા માટે નથી લીધા કે ભાઈ ઘણા એમ કે ભાઈ તો છે નહીં અરવલ્લી જિલ્લાના, તો રાજસ્થાનનું એમનું વતન છે જન્મસ્થાન, એના કારણે મેં એમનું નથી લીધા. તો અહીં જે બે સાહિત્યકારો થઈ ગયા છે અરવલ્લી જિલ્લામાં એ છે લલઈશ. માલપુરમાં કઈ છે નહીં એટલું બધું, માલપુર બરોબર, અને બીજું જિલ્લો મેઘરજ પણ આ બંને જિલ્લાઓ મુખ્ય આદિજાતિ જિલ્લાઓ છે, આદિવાસી વસ્તુ ધરાવતા. એટલું બધું કઈ છે નહીં માલપુર વિશે. ત્રીજી વાત કરીએ આપણે બીજા બે જિલ્લા છે એના, બાયડ. તો ભાઈ બાયડમાં એક વાત કરી લઉં તો ભાઈ અહીં એક ગામ છે ડાભા. ત્યાં ઝાંઝરી આવેલી છે, ઝાંઝરીનો ધોધ. અહીં એક મહાદેવ આવેલું છે, ગંગેશ્વર મહાદેવના ત્યાં એમ સાહિત્યમાં નજીક છે. ત્યાં એક ઝાંઝરીનો ધોધ આવેલો છે. માત્ર બાયડ જિલ્લાનું આટલું છે. ધનસુરા જિલ્લો, ધનસુરા જિલ્લામાં પણ એવું કઈ છે નહીં મહત્વનું કે જે પૂછવા લાયક હોય પરીક્ષામાં, બરોબર. આ જિલ્લાઓની આટલી જોવાલાયક સ્થળોની વાત છે. પછી એ તો પછી જિલ્લાના ઘણા કે બાર તાલુકાના તો પછી બધું ખોલી લે તો પછી મારા ગામમાં પણ વિશ્વ વિરાસત સ્થળ જેવું છે એવું બધું ન હોય, પણ જે પરીક્ષાને લગતું છે એટલી ડિસ્કસ આપણે કરીશું. એટલું બધું છે ને જિલ્લાઓની તાલુકાઓની માહિતીમાં આટલું જ છે. પૂછે છે ઘણી વખત કે ભાઈ મેઘરજ તાલુકો કયા જિલ્લામાં એનું, બરોબર. હવે થોડીક આપણે જે અરવલ્લી જિલ્લાની થોડી ડિટેલ રહી ગઈ હતી પાલે કહેવાની, એમ કહી દઉં અરવલ્લી જિલ્લા વિશે. સૌથી વધુ આદિજાતિ સાક્ષરતા ધરાવતો જિલ્લો. અહીં બધાની ભૂલ પડે છે. ઘણા ગોધરા મીન્સ પંચમહાલ અથવા દાહોદ લઈને, પણ ખોટી વસ્તુ છે. સૌથી વધુ આદિવાસી સાક્ષરતા ધરાવતો જિલ્લો તો અરવલ્લી છે. કર્કવૃત રેખા તો પછી પણ અહીં પસાર થાય છે. કર્કવૃત રેખા એ પણ અહીંથી પસાર થતી હોય છે. ફાયર ક્લે, બોક્સાઇટ, બાંધકામના પથ્થર ને ગ્રીટ કપચી માટે જાણીતું. આની મુખ્ય ખનિજો છે. ગ્રીટ કપચીની વાત કરીએ તો ગ્રીટ કપચી માટે વડાગામ, સાઠંબા વગેરે જે ગામો છે એ બધા અહીંથી મળે છે. અહીં માત્ર કોઈ ઉદ્યોગો એવા છે નહીં, પણ
ક્રેકર મશીનનો ઉદ્યોગ વડા ગામ ખાતે છે. એટલું બધું ક્યાંય ઉલ્લેખ નથી ગુજરાત સરકારે ધ્યાન નથી એટલે કંઈ પૂછી ન છે કે આ એક એક્સ્ટ્રા માહિતી તમને આપી રાખું છું. બરોબર, આટલી હતી આદિવાસી જિલ્લાની માહિતી. હવે જેમ એમ કીધું હતું એ ઉપરાંત બીજું એક સ્થળ તમને બે સાહિત્યકારો જાણો. ગુજરાત સરકારની મમાનેકભાઈ અરવલ્લી જિલ્લામાં તો બે સાહિત્યકારો છે કે બહુ મહત્વના સાહિત્યકારો, બહુ જોરદાર. જોડે જોડે તમારા સાહિત્યકારો પણ પત્ર પૂરા થઈ જશે એ તમારે તૈયાર નહીં કરવા પડે. ઘણા મને કહેશે આ છે કે ભાઈ આપણો એના નથી. પહેલા તો આપણે વાત કરીએ પહેલા સાહિત્યકાર છે ઉમાશંકર જોશી. બધા કહે છે ભાઈ આપણું વીડરના છે પણ ભાઈ એમનું મૂળ સ્થાન બામણા છે. ગામનું નામ બામણા, હાલ ભિલોડા તાલુકામાં આવે છે. એટલે પહેલા એ સાબરકાંઠા હતા પણ 2013 પછી એમને આપી દીધા. કોઈ અરવલ્લીમાં જતા રહો. મૂળ નામ પૂછે તો ઉમાશંકર જેઠાલાલ જોશી. એમનું ઉપનામ પૂછે તો વાસુકી, શ્રવણ. બીજું એક કે તો ભાઈ એમને વિશ્વ શાંતિના નેતા કહેવામાં આવે છે. વિશ્વ શાંતિના નેતા. કેમ વિશ્વ શાંતિના નેતા? તેમણે વિશ્વ શાંતિ નામક મહાકાવ્ય રચ્યું. મહાકાવ્ય અથવા કાવ્ય પણ કહી શકો. એની રચના એમણે કરી હતી એટલે એમને વિશ્વ શાંતિના તરીકે ઓળખવામાં આવે છે. હું માનવી બની મોટું વિશ્વ માનવી બનું એવી એમની કઈક પંક્તિઓ છે. બરોબર, એમની રચનાઓ વિશે થોડી ઘણી વાત કરીએ તો નળ સરોવર પર શરદ પૂર્ણિમા સોનેટની રચના. ઉમાશંકર જોશી પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર કવિ. ગુજરાતમાં તમે જુઓ તો 60 નો એકડો અને 67 નો આંકડો બહુ મહત્વનું છે. આપણે અરવલ્લી જિલ્લામાં તો ભાઈ ગુજરાતની રચના તો ભાઈ 1960 માં નહીં 1967 પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે નિશ્ચિત કાવ્ય. એ પણ ઉમાશંકર જોશીને 67મો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ 2013 અરવલ્લી જિલ્લો બન્યો. અને 60મું વન શ્યામલ વન 2009. તમે જુઓ બધું 60 અને 67 નું જ આંકડો છે આખા અરવલ્લી જિલ્લા માટે. તો કદાચ ક્યાંક પૂછે તો બે જ વસ્તુ યાદ રાખવાની 60 કાં તો 67. ઉમાશંકર જોશી ભાઈ તો ક્યારે જ્ઞાનપીઠ એવોર્ડ તો 1967 માં નિશ્ચિત કાવ્ય માટે. બરોબર, હવે એમના વિશે થોડી બીજી વાતો કરી દઈએ. એમને 491 પંક્તિનું પૂછાયું, હજી સુધી પૂછાયું પણ કદાચ પૂછે તો ભાઈ વિશ્વ શાંતિમાં કેટલી પંક્તિઓ છે તો યાદ રાખવું પડે. તો વિશ્વ શાંતિમાં 491 પંક્તિ છે. એવું કાવ્યની એમની રચના કરી છે. એમનો સમગ્ર કવિતા સંગ્રહ, સમગ્ર કવિતા એમાં બધી કવિતાઓનો એમનો કાવ્ય સંગ્રહની એની જેટલી પણ કાવ્ય સંગ્રહ છે એક સમગ્ર કવિતા નામના ગ્રંથમાં આવી જાય છે. પ્રથમ કાવ્ય સંગ્રહ એમનો ગંગોત્રી,
પ્રથમ કાવ્ય સંગ્રહનો ગંગોત્રી છે. 1967 થી 73 ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ઉપરાંત શાંતિ નિકેતન, વિશ્વ ભારતી યુનિવર્સિટીના પણ કુલપતિ તરીકે બિરાજી ચૂક્યા છે. રાજ્યસભાના સાંસદ તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે. એના કાવ્યોની વાત કરીએ કાવ્ય સંગ્રહ તો પહેલું છે નિશિત. પહેલું તો ગંગોત્રી, પણ નિશિત એટલા માટે પહેલા તો પછી આપણે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. પછી ગંગોત્રી એનું પ્રથમ કાવ્ય સંગ્રહ, સપ્તપદી, મહાપ્રસ્થાન, પ્રાચીના, આતિથ્ય, ધારાવસ્ત્ર, વસંત વર્ષા અને ભૂમિયા વિના. આ એમના કાવ્ય સંગ્રહ છે. નિબંધની વાત કરીએ, આ બધા ક્યાંક ને ક્યાંક ક્લાસ 3 માં પૂછાઈ ચૂક્યા છે. એમના કાવ્ય સંગ્રહ એટલે બધા લખે છે. એમના નિબંધો વિશે વાત કરીએ. નિબંધ તો પહેલો છે ઉગાડી બારીએથી, ગોષ્ઠી, અને ત્રીજો છે શિવ સંકલ્પ. શિવ સંકલ્પ આ ઉમાશંકર જોશીના. પછી એમની એકમાત્ર નવલકથા છે. આટલે સુધી બધા તમને ખબર છે નહીં દેખાતો એમાં હું આની પીડીએફ વિડિયોના લિંકમાં અપલોડ કરી દઈશ. ત્યાંથી તમે નોટ્સ બનાવી શકો છો, જે મેં નોટ્સ બનાવી છે. જોડે જોડે એટલા માટે સાહિત્યકારો લઈ લીધા કે તમારી જોડે જોડે સાહિત્યકારો પણ તૈયાર થઈ જાય. ઇતિહાસકારો, સંસ્કૃતિ, આપણે એવું જ કરીએ કે એક જ જગ્યાએ બધું મળી રહે તમને. વારે ઘડી ફેરવું ન પડે કે નોટ્સ વારે ઘડી બનાવીને કરવી પડે એમ. હવે જિલ્લાઓની જુદી, ઇતિહાસની જુદી, સંસ્કૃતિ, ભેડાઓની જુદી, સાહિત્યકારોની જુદી, એવું બધું ન થવું થાય એટલા માટે એક જ જગ્યાએ બધું મળી રહ્યું મેં ટ્રાય કર્યો તમને. બરાબર? તો વાત કરીએ આપણે ઉમાશંકર જોશીની વાત ચાલતી હતી. થોડા મોટા ચાલશે કારણ કે બધું એમની રચનાઓ બહુ બધી છે. એટલે એકમાત્ર નવલકથા પારકા જાણ્યા, આ એમની એકમાત્ર નવલકથા છે. ટૂંકી વાર્તાઓમાં વાત કરીએ અને ટૂંકી વાર્તાઓ ક્ષેત્રે પણ એમનું પ્રાધાન્ય છે. તો ટૂંકી વાર્તાઓ વાત કરીએ તો વિસામો, શ્રાવણી મેળો. શ્રાવણ મહિનો ચાલી ગયો છે એટલે કદાચ ક્યાંક એક્ઝામમાં તો પૂછી છે કે શ્રાવણી મેળો કોની ટૂંકી વાર્તા છે. તો એમની છે અંતરાય. આ એમના ટૂંકી વાર્તાનો છે. વિવેચન વિશે લખે. વિવેચન એમને ઘણા બધા લખ્યું. એક તો અખો, એક અધ્યયન, અક્ષયદાસ સોની મહત્વના છે. ગુજરાતની સાહિત્યમાં બહુ મહત્વનું નામ ધરાવે છે અખો. એના પર એમણે વિવેચન લખ્યું છે. પછી શૈલી સ્વરૂપ, શિલ્પ સ્થાપત્ય પર, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા અને કવિની સાધના. આ એમના વિવેચન ગ્રંથો છે. ચરિત્ર નિબંધો લખે. નિબંધે જુદા છે, ચરિત્ર નિબંધો પણ લખે છે એમને. તો જે હૃદયમાં પડેલી વાત પોતાના પર જ લખેલી છે. 1 અને 2,
भाग 1 અને ભાગ 2 ગાંધી કથા, ગાંધી મારા બાપુ, ડોકિયું, થોડુંક અંગત, સૌના સાથી, સૌના દોસ્ત. બરાબર. એમનું એકાંકી ક્ષેત્રે પણ છે, નાટક ગણી શકીએ. એકાંકી છે હવેલી, નાટક ક્ષેત્રે પણ એમને નાટક ક્ષેત્રે પણ છે. એમના એક છે, એક તો હવેલી તો આવી ગયું, તો હવેલી, સાપના પારા, અને ત્રીજું છે શહીદ. આ એમના 3 નાટકો છે. એકાંકી આવી ગયું. હવે એમના થોડા કાવ્ય કૃતિઓ અને ગ્રંથની છેલ્લી ચર્ચા કરી લઈએ, કે પછી એક જ કવિ એમનો એક સાહિત્યકાર રહેશે. તો ભાઈ એમની પ્રસિદ્ધ કાવ્ય કૃતિ જો વ્યક્તિ મટી, બનું હું વિશ્વ માનવી. પછી બીજું છે મળતા મળી, મળી ગઈ, મોગેલી ગુજરાત, મોગેલી ગુજરાત. હું ગુલામ, ધન્ય ભૂમિ, ગીરા ગુજરાત. આની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિઓ છે. એક બહુ મહત્વની કે ભાઈ આપણા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એના માટે મહત્વનું છે, કે ભાઈ બહુ સારી પંક્તિ છે, મને બહુ ગમે છે. મને મળી નિષ્ફળતા લેખ, તેથી થયો સફળ હું કંઈક. મને ગમતી એમની એકમાત્ર કાવ્ય પંક્તિ છે, બહુ સારી છે, જીવનમાં ઉતારવા જેવી છે. બરોબર. આટલા સુધી હતા ઉમાશંકર જોશીની વાતો. રમણલાલ સોની બીજા અરવલ્લી જિલ્લાના સાહિત્યકાર છે. મૂળ નામે મળે તો રમણલાલ પીતાંબર દાસ સોની. જન્મ સ્થળ કોકાપુર, ઉપનામ સુદામો. બાળ સાહિત્યકાર છે. રમણલાલ સોનીને ગીજુબધિકાની સમકક્ષ માનવામાં આવે છે. એમનું પ્રદાન બાળ સાહિત્યમાં વધુ છે. એમની એક મહત્વની કૃતિ અથવા મહત્વનું પુસ્તક પણ કહી શકીએ, જે બહુ અમર છે. એમનું પાત્રને અમર બનાવી દીધું છે. એમાં એક છે ગલવા શિયાળના પરાક્રમ. આખી બાળ વાર્તાઓ છે. એમને 1996 માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક ને 1999 માં ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. એમની કિશોર કથાઓ જોઈએ આપણે તો સિંહાસન 32ની, અરેબિયન નાઇટ્સની વાતો, પૂછડિયા પ્રદેશ અને ઈસબની બાળ વાર્તાઓ. બાળ નાટિકાઓ એટલે બાળ નાટ્યો જોઈએ એના તો થા થા થઈ થઈ, છબીલો, લાખ, ભગવો, ઝંડો. એમના
બાળ નાટિકા બાળ પુસ્તકોની વાત કરીએ તો શિશુ કથા એનું બાળ પુસ્તક, શિશુમાળા, ગલબા શિયાળના પરાક્રમો, રામ રાજ્યના મોતી, શિશુ ભારતી ગ્રંથમાળા, ખાટી દ્રાક્ષ, આ એના બાળપુસ્તકો વિશેની વાત છે. ચરિત્ર કૃતિઓની વાત કરીએ એમના કે એમણે ચરિત્ર કૃતિઓ લખી છે. શંકરાચાર્ય, કેશવ ચંદ્ર સેન, દાદા નવરોજી, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, અને એમનો અનુવાદક છે તો અનુવાદક એમને શરદ બાબુની સ્વામી જે ગ્રંથ છે એમનું શરદ ગ્રંથાવલીમાં ગુજરાતીમાં એમને અનુવાદ કર્યું છે. પુસ્તકોમાં એમની અંદર જે લખ્યા છે તો વિશ્વરૂપ કથા, ગ્રીસની લોકકથા વાર્તાઓ, અને ત્રીજું છે સંત સાગર. આટલી વાત હતી આપણી અરવલ્લી જિલ્લા વિશેની ડિટેલ, અરવલ્લી જિલ્લાના સાહિત્યકારો, અરવલ્લી જિલ્લાના ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ વિશે. આ બધી ડિટેલ તમને કદાચ વંચાતું ન હોય તો હું વિડિયોના અંતમાં મારા જે નોટ્સ બનાવી છે એટેચ કરી દઈશ, તમને વાંચવામાં પણ સરળતા રહેશે. બરોબર, તો આટલે સુધી હતો આપણો અરવલ્લી જિલ્લો, મારો અરવલ્લી જિલ્લો, મારો અરવલ્લી. હવે નેક્સ્ટ જિલ્લા તમારા કોમેન્ટની હું રાહ જોઈશ, એના ઉપર આપણે આગલા જિલ્લા વિશે કહીશું. મારો એવો ઈરાદો છે કે દરેક જિલ્લાની હું તમને બધી ડિટેલ્સ આપી દઉં, જેનાથી તમને મોટા ભાગનું પરીક્ષાના લક્ષી કવર થઈ જાય. તો આપણે જોઈએ હવે કયા જિલ્લામાંથી કોમેન્ટ આવે છે. એ કોમેન્ટ આધારિત આપણે આગળના જિલ્લા પર ડિસ્કશન કરીશું. ઘણો વિડિયો લાંબો થઈ ગયો એવું લાગે છે, એ બદલ માફી. બરોબર, તો ચાલો આટલા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ. ઓકે.